ફરીથી ભાઈ આપણે આવી ગયા છે રાજકોટના બગીચાની અંદર. ત્યાં આપણે લોકોને પૂછશું એક મસ્ત મજાનો પ્રશ્ન. એક જજ છે, એનો છોકરો વકીલ છે અને વકીલનો બાપ ઇન્સ્પેક્ટર છે. વકીલનો બાપ ઇન્સ્પેક્ટર. વકીલના પપ્પા જજ છે. તો ઇન્સ્પેક્ટર કોણ હે? એ તો વાત છે. તો જોઈએ કેટલા લોકોને આવડે છે. મને તો ભાઈ લાગે છે કે ભાઈ કોઈને આવડવાનું નથી, કારણ કે પ્રશ્ન જ બહુ તાકાત વાળો છે ભાઈ. તમે વિડીયો માઇન્ડ સુધી બને રહેજો, ખૂબ જ મોજ આવવાની છે. મોજ ન આવે ને તો જીકી દેજો ડિસલાઈક, પણ મોજ આવે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ. મારી સાથે મિત્ર છે શક્તિરાજ સિંહ, એના નામ કહી દીધું, મને યાદ રહી ગયું. એમને આપણે એક પ્રશ્ન પૂછીએ, નોલેજ વાળો પ્રશ્ન. એક જજ છે, એનો છોકરો વકીલ છે, વકીલનો બાપો ઇન્સ્પેક્ટર છે, તો જજ કોણ? ગુડ ક્વેશ્ચન, યુ આર અ ગુડ ક્વેશ્ચન. અરે ઇન્સ્પેક્ટર હશે તો એનો સ્ટેપ ફાધર કેવું કઈ હશે? એટલે છોકરાના બે બાપ છે. હા એમ. કઈ રીતે તમે જસ્ટિફાઈ કરો તો? કઈ રીતે એટલે ના શું કહે, મમ્મી બીજા મેરેજ કર્યા હોય તો એ પોસિબલ હોય. બરાબર હે ભાઈ. એક એંગલ એવો સાચો છે કે ભાઈ છોકરો મતલબ એક જજ, એનો છોકરો વકીલ, અને વકીલનો બાપ પાછો ઇન્સ્પેક્ટર. શક્તિરાજસિંહ ઓમ સાચું કહે કે ભાઈ સ્ટેપ ફાધર કદાચ હોઈ શકે એમ. તમારો શું ઓપિનિયન મને કમેન્ટ સેક્શનમાં કહેજો. બીજા લોકોને આપણે પૂછીએ ભાઈ. જજ છે, એનો છોકરો વકીલ છે, વકીલનો બાપ ઇન્સ્પેક્ટર છે, તો જજ કોણ? વકીલનો બાપ ઇન્સ્પેક્ટર. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ક્વેશ્ચન ડિફરન્ટ હે, એટલે જજ તો જવાબ ન આવે. ચાલે તું. છોકરો વકીલ છે અને વકીલનો બાપ ઇન્સ્પેક્ટર છે, તો જજ કોણ? નહીં મેળવે. એક જજ છે, હા. એનો છોકરો વકીલ છે, એનો છોકરો વકીલ હે. જજનો છોકરો વકીલ છે, વકીલનો બાપ ઇન્સ્પેક્ટર છે, વકીલનો બાપ ઇન્સ્પેક્ટર હે. તો જજ કોણ? રેવા દે નહીં આવડાતી. ના ના, અરે થઈ જાય. યુ કેન ડુ ઇટ. હાલો એક ઈઝી ક્વેશ્ચન પૂછું. 20 + 20 કેટલા થાય? 40 40 + 40 80 80 + 10 90 90 + 11 90 ને 101 101 + 9 100 ને 101 પ્લસ 9 ને 120. पकड़ लिया सालो. એક નોર્મલ ક્વેશ્ચન. મંદિર અને એમ્બ્યુલન્સ, મંદિર અને એમ્બ્યુલન્સ થોડી હતી, મંદિર ને હોસ્પિટલ બે જગ્યાએ આગ લાગી, બરાબર? તો સૌથી પહેલા આગ છે એમ્બ્યુલન્સ ક્યાં બુજાવશે? એમ્બ્યુલન્સ આગ બુજાવે જ નહીં. એપિસોડ 2 માંથી આપણે ક્વેશ્ચન કાઢ્યો તો ભાઈ, પણ ભાઈને આવડી ગયો ભાઈ. એક ઓરડીમાં 32 બાવા, એક ઓરડીમાં 32 બાવા દાંત. હા ભાઈ, લેવલ વાલે બંદા ભાઈ. તો મિત્રો આપણી સાથે બીજા બે અડીખમ મિત્રો આવી ગયા છે. એને આપણે 1 by 1 ક્વેશ્ચન પૂછતા જાય ને જોઈએ બહરો બોલાવતા જાય કેટલાને શું આવડે છે, બરાબર? ભાઈ આપણે જે 2000 ની નોટ છે માર્કેટમાં અત્યારે ચાલુ છે, એમાં કોનું સ્થાન છે, મતલબ કોનો ફોટો છે 2000 ની નોટ? નરેન્દ્ર મોદી નો. 2000 ની નોટ છે ભાઈ માર્કેટમાં અત્યારે? હા, કાલે જ આવી. ભાઈ 2000 ની નોટ ની વાત કરું છું. 2500 ની આવે જોતી. ભાઈ જોયું ભાઈ કેમ બાકી હે? આ જે આપણું ભારતનું ભવિષ્ય. બીજો પ્રશ્ન પૂછીએ આપણે એને કે ભાઈ લીમડાના પાન કેવા કલરના હોય? કાળા. વાહ ભાઈ વાહ, દેખ રહે હો हमारे नौजवान कितने आगे बढ़ रहे हैं. બીજો આપણો પ્રશ્ન પૂછ. 10 + 10 કેટલા થાય? હો. વાહ વાહ વાહ. 19.5. आज मूड नहीं कर रहा. 19.5. તમને એમ લાગતું હશે આ સ્ક્રિપ્ટેડ છે, પણ ના મિત્રો, એમને રેન્ડમલી બોલાવ્યા, એ ખોટા આન્સર આપવાનું ચાલુ કરી દીધું. હવે એને ખરેખર સાચો પ્રશ્ન પૂછીએ. જો હવે ના આવડી જાય ને, સાચો જવાબ આપી દે ને, તો ભાઈને આપણે બલેનો ગાડી આપી દેવું, બરાબર? તો પૂછો, પેલા પૂછો. રમકડાની નહીં હો. હાથી ભાઈ, હાથી, રમકડાની નહીં ભાઈ. આ આપણી બોલવા જ દેલા. તો આજે એની પાસે મોકો છે, ઓપોર્ચ્યુનિટી છે બલેનો જીતવાની. તો શું તમે બલેનો જીતવા માટે રેડી છો? હા, હાલો રેડી. તમે બલેનો જીતવા માટે રેડી છો? રેડી. રેડી છે ભાઈ. તો ઓન કાઉન્ટ ઓફ 3, 2, 1 આપણે બલેનો જીતવા માટેનો પ્રશ્ન એમને પૂછી લઈએ કે મંદિર અને હોસ્પિટલની અંદર આગ લાગેલી છે, તો સૌથી પહેલા એમ્બ્યુલન્સ છે કઈ જગ્યાએ પહોંચશે? હોસ્પિટલમાં. કઈ જગ્યાએ પહોંચશે ભાઈ? હોસ્પિટલ. ફરીથી એકવાર પૂછી લઉં છું, ક્યાં પહોંચશે એમ્બ્યુલન્સ? હોસ્પિટલ. એમ્બ્યુલન્સ ક્યાં પહોંચશે? મંદિર. એમ્બ્યુલન્સ ક્યાં પહોંચશે? હોસ્પિટલ. એમ્બ્યુલન્સ ક્યાં પહોંચશે? મંદિર. એમ્બ્યુલન્સ ક્યાં પહોંચશે? હોસ્પિટલમાં. એમ્બ્યુલન્સ ક્યાં પહોંચશે? મંદિરમાં. એમ્બ્યુલન્સ ક્યાં પહોંચશે? હોસ્પિટલમાં. ક્યાં પહોંચશે? મંદિર. ભાઈ હજી એકવાર પૂછી લઉં છું, એને છેલ્લી વાર પૂછી લઉં છું, છેલ્લો ચાન્સ આપી દઉં છું. એમ્બ્યુલન્સ આગ બુઝાવવા માટે ક્યાં પહોંચશે? ક્યાંય નો પહોંચે હવે.
કેમ એમ્બ્યુલન્સ થોડી આગ બુજાવે કાકા પેલા હવે આ બલેનો વાળો ક્વેશ્ચન અમને નો આવ્યો તો ભાઈ જોરદાર વેલકમ ટુ આઈઆઈટી ઢોલકપુર. આઈઆઈટી ઢોલકપુર ની અંદર અગેન પાછું એડમિશન થઈ ગયું છે. શું નામ તમારું? જયમીન ગોસ્વામી જયમીનભાઈ ગોસ્વામી નું એડમિશન થઈ ગયું આઈઆઈટી ઢોલકપુર ની અંદર. અને તમારું? સમર્થભાઈ પટેલ. જોરદાર રોસ્ટિંગ કરે છે ભાઈ, તમે જોયું હશે. તો આઈઆઈટી ઢોલકપુર ની અંદર અત્યારે તો બંને બાળકોનું એડમિશન છે એક કરાવી લીધું છે. વિડીયોમાં નવા છો તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું આવા જ અવનવા વિડીયો સાથે. બાય બાય. જય હિન્દ, જય ભારત.